રાજકોટથી સમાચાર કે જે શ્રાવણ માસમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી। અલગ અલગ એકમોમાંથી ફરાળી વાનગીઓના નમૂના લેવામાં આવ્યા છે। યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ રોડ પરથી 5 દુકાનમાંથી નમૂના લેવામાં આવ્યા। સાબુદાણાની ખીચડી, ચેવડો, રાજગરા લોટના નમૂના લેવામાં આવ્યા છે। श्रावण मासની અંદર આવી ફરાળી વાનગીઓમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રીઓને લઈને આ નમૂના લેવામાં આવ્યા છે અને આ પ્રકારની સામગ્રીની અંદર કોઈ ભેળસેળ થઈ છે કે કેમ તેને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી તેને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ તમામ સામગ્રીઓની અત્યારે ચકાસણી ચાલી રહી છે, કેટલા એકમો ઉપર આ ચકાસણી ચાલી રહી છે અને કશું વાંધાજનક આવ્યું છે? જયેશ, શ્રાવણ મહિનાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને શ્રાવણ મહિનામાં લોકો છે તે ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે, જેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી રોડ અને પુષ્કરધામ મેઇન રોડ છે આ બંને રોડ પરથી કુલ 5 જેટલા સ્થળોએથી નમૂના લીધા છે। અલગ અલગ વાનગીઓના નમૂના છે લીધા છે, તેમાં સાબુદાણાની ખીચડી, ચેવડો, રાજગરાનો લોટ, પેટીસ સહિતના નમૂના છે તે લેવામાં આવ્યા છે અને આ નમૂના છે તેને પરીક્ષણથી મોકલવામાં આવ્યા છે। શ્રાવણ મહિનાના સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને જો ગત શ્રાવણ માસની વાત કરવામાં આવે તો ફરાળી પેટીસના નામે મકાઈનો લોટ છે તે આપી અને તેની પેટીસ છે તે તૈયાર કરી અને લોકોની આસ્થા સાથે પણ ચેડા છે તે કરવામાં આવી રહ્યા હતા અને તેને લઈને જ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ નમૂના છે તે લેવામાં આવ્યા છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે આ જે તમામ નમૂના લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ છે તે શ્રાવણ મહિનો પૂરો થયો બાદ આવશે। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અગાઉથી આ પ્રકારના નમૂના છે તે કેમ લેવામાં ન આવ્યા અને હવે જો આ નમૂના ફેલ થશે કે પહેલા અનેક લોકો છે તે આ પ્રકારની વાનગીઓ છે તે આરોગી લીધી હશે, ત્યારે તેને લઈને જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે। જયેશ, આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।